મોર્નિંગ અમદાવાદ સવારના 4 વાગી ગયા છે ને આપણે જઈ રહ્યા છે ફોર્સ 3ની શૂટિંગ માટે. તો આપણી ગાડી આપવાની છે ફોર્સ 3ને શૂટિંગ માટે. જોઈશું જોન અબ્રાહમ સર જોવા મળે છે કે નહીં, બીજું કોણ જોવા મળે છે. તો ચલો નીકળીએ અને તમને બતાવું કે મૂવીનું શૂટિંગ કેવું હોય છે. હું પણ ફર્સ્ટ ટાઈમ જોવા જાઉં છું. પહેલાં જોયેલા છે પણ કોઈ સેલિબ્રિટીને નથી જોયેલા. સવારના 5 વાગે આપણે શૂટની લોકેશન ઉપર પહોંચી ગયા છે. હજી સુધી કોઈ આવ્યું નથી. ધીરે ધીરે પબ્લિક આવે છે. ત્યાં સુધી આપણે અમદાવાદીઓની ફેવરેટ એટલે ચા પીવા નીકળી ગયા છે. સવારમાં ક્યાંય ચા મળતી નથી, પણ ગાંધીનગરની આ જય દ્વારકાધીશ ટી સ્ટોલ જે એક્ઝેક્ટ હોટલ લીલાની સામે આવેલી છે, ત્યાં અમને ચા મળી ગઈ 5 વાગ્યાના પોરમાં. ચા પીને આપણે પાછા રિટર્ન નીકળી ગયા છે. આ છે હોટલ લીલા, જ્યાં ગુજરાત ટાઇટન્સની ટીમ રોકાય છે IPL ટાઈમમાં. અને મોટા સેલિબ્રિટીઝ જે ગાંધીનગરની અંદર આવે છે એ પણ આ હોટલની અંદર રોકાય છે. મને કોઈ પૂછે ને કે તારી ફેવરેટ સિટી કઈ, તો પહેલાં તો હું અમદાવાદ કહીશ. અમદાવાદ પછી જો કોઈ આવતી હોય ને તો એ છે ગાંધીનગર. કેમ કે તમે જે રોડ જોઈ રહ્યો છે ગાંધીનગરનો રોડ છે અને એકદમ ક્લિયર રોડ છે. જેમ તમે એવું લાગશે કે કોઈ બીજી કન્ટ્રીમાં જ તમે ટ્રાવેલ કરી રહ્યા છો. ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ટ્રાવેલ કરવાની મોજ ગાંધીનગરમાં બહુ જ આવે છે. ફરીથી આપણે શૂટ લોકેશન ઉપર આવી ગયા છે, પણ હજી સુધી સપોર્ટિંગ સ્ટાફ આવ્યો નથી અને અમને પણ કોઈ અપડેટ નથી કે હજી કેટલી વાર લાગશે. એટલા માટે અમે ફરીથી ગાંધીનગર રોડ પર આવી ગયા છીએ. આ છે ગાંધીનગર વિધાનસભા ભવન રોડ. આ સામે તમે જોઈ રહ્યા છો એ છે આપણી ગુજરાતની વિધાનસભા, જ્યાંથી મોટા મોટા નેતાઓ એમની રજૂઆત રાખતા હોય છે કે આપણા ગુજરાતમાં આ ચેન્જીસ આવવા જોઈએ અને પછી ત્યાંથી નિર્ણય ચેન્જ થાય છે અને પછી આપણો ગુજરાતમાં ડેવલપમેન્ટ થાય છે. તમે એક વસ્તુ નોટિસ કરજો, તમે ગમે ત્યાં જાઓ પણ તમને પૌવા નાસ્તામાં બધી જગ્યાએ મળી રહેશે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર બધે પૌવા તો ફિક્સ જ છે. નાસ્તો કર્યા પછી ફરીથી આપણે શૂટ લોકેશન ઉપર પહોંચી ગયા છે અને હવે પ્રોપર સપોર્ટિંગ સ્ટાફ આવી ગયો છે. ધીરે ધીરે બધો શૂટનો સામાન બહાર નીકાળવામાં આવે છે. તમે સામે જોવો છો એ બધો શૂટનો સામાન છે જે અત્યારે બહાર નીકાળવામાં આવે છે. ફાઇનલી રસ્તા બંધ કરી દીધા છે. હવે શૂટ ચાલુ થવાનું છે. અમારી રિહર્સલ ચાલુ થઈ ગયું છે. હું જેની રાહ જોઉં છું, જોન અબ્રાહમ સર એ આવી ગયા છે અને હવે 2 જ મિનિટ તમે રાહ જુઓ તો તમે સામેથી દેખાશે એ જોન અબ્રાહમ સર એક્ઝેક્ટ મારી સામેથી નીકળ્યા. બિલીવ જ નહોતું થતું. ફર્સ્ટ ટાઈમ એવું લાગતું હતું કે સપનું છે, પણ સામે જ જોન અબ્રાહમ સર હતા. સામે તમે જે જોઈ રહ્યા છો એ શૂટ ચાલુ છે. અમારો સીન થઈ ગયો છે તો અમે હવે બેસી રહ્યા છીએ. ફૂલ ડે આરામ કરી રહ્યા છીએ, કંઈ કામ નથી. પણ મેં એક વસ્તુ નોટિસ કર્યું કે શૂટની અંદર એક ટેક લેવામાં ઘણી બધી મહેનત લાગે છે, ઘણો બધો સ્ટાફ લાગે છે. એક ટેક માટે કેટલી બધી મહેનત થાય છે એ મેં આજે પહેલી વાર જોઈને મને આઈડિયા આવ્યો. તડકાની અંદર પણ લોકો કામ કરતા હોય છે, જે નાના નાના આર્ટિસ્ટથી લઈને મોટા આર્ટિસ્ટ સુધી.
તડકામાં કામ કરતા હોય. મૂવી બનાવતા ટાઈમે એક વસ્તુ તો મેં નોટિસ કર્યું કે જે નાના નાના વર્ગના જે લોકો હોય છે બિચારા બહુ જ મહેનત કરતા હોય છે. સલ્યુટ છે એમને કે એક મૂવી બનાવવામાં એમનો ઘણો મોટો ફાળો હોય છે. આ છે મૂવીના લીડ એક્ટરેસ તાનિયા મેમ, જેને આપણે રિસેન્ટલી એક ફેમસ મૂવી આવ્યું હતું જેનું નામ હતું કિલ, અને જેમાં વિલન તરીકે રાઘવ ઝુલે, જેને કોકરોચ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, એ હતા. અને મેમ એમાં લીડ હિરોઈન તરીકે હતા. કદી પણ વિચાર્યું નહોતું કે બોલિવૂડની કોઈ મૂવીની અંદર મારી કાર અથવા તો હું આવીશ, અને મારી એક્ઝેક્ટ સામે જોન અબ્રાહમ છે, જેમનું મને ફેવરેટ મૂવી ગમતું હોય ને તો માન્યા સુરવે, જેમાં એમની એક્ટિંગ હતી સુપર્બ હતી અને મારું ફેવરેટ મૂવી હતું. અને એક્ઝેક્ટ મારી સામે જોન અબ્રાહમ સર, મને બિલીવ જ નહોતું થતું કે આ એક સપના તરીકે હતું. પેલી કહાવત છે ને કે ખુશીમાં બહુ ઉડવું ના જોઈએ, અને એ વસ્તુ મારા જોડે જ થયું. સામે ખિલ્લો પડ્યો હતો ને મેં જોયો નહીં ને મને ઠોકર વાગી ગઈ. સારું હતું કે અહીંયા એમ્બ્યુલન્સ હતી અને પગમાં પાટો આવી ગયો, અને આવી ગરમીમાં એવું દુઃખ દર્દ આવી ગયું છે, કહેવાય ને કે દુખાવો એટલો થાય છે જેને હું કોઈને કહી પણ નથી શકતો. બફોરનું શૂટ કમ્પ્લીટ કરીને જેવા બહાર આવ્યા ત્યારે અમને ખબર પડી કે અમે જ લકી માણસ છીએ જે જોન અબ્રાહમ સરને એકદમ નજીકથી જોઈ શકીએ છીએ. બહાર ઘણી બધી પબ્લિક આવી હતી પણ જોન અબ્રાહમ સર શૂટમાં બિઝી હતા એટલે એ બહાર આવી શક્યા નહીં, અને શૂટ લોકેશન પણ લોકો બહારથી જોઈ રહ્યા હતા પણ કંઈક જોવા મળતું નહોતું. આખો દિવસે કામ કરીને થાકી ગયા છીએ અમે પણ, અને આજના દિવસનો છેલ્લો ટેક છે અને એના પછી અમે ઘરે જઈશું. જોન અબ્રાહમ સર એમની હોટલે જશે. તો ફાઇનલી શૂટ પતી ગયું છે, પેકઅપ થઈ ગયું છે, જોન અબ્રાહમ સર એમની હોટલે પહોંચી ગયા છે. અને તમને કેવો લાગ્યો બ્લોગ પ્લીઝ લાઇક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. અને આજે તો હું બિહાઇન્ડ ધ સીન્સ પણ નાખું છું, એને જોતા જજો.